આવો મગનભાઈ આવો આવો એ રામ રામ આવો 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 બેહો બેહો આયા રામ. બેહો તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હવે વાત એવી છે ને, કેવી અમારો છોકરો છે એ ધાર્મિક વૃત્તિ વાળો છે હા હા અને થોડુંક એના મગજમાં આમ એવું કંઈક ભૂસું બેરી ગયું છે કે સંસારમાં રહેતો ભક્તિ ન થાય એટલે એને છે ને આમ હજી આનાકાની કરે છે. થોડો સમજાવો છો. બાકી અમને બધાને કેવું છે, આ દીકરીને કેવું છે, મને તમારો પરિવાર કેવો છે, અમને કેવું, પણ હવે છોકરાને થોડો સમજાવવો પડશે. પણ એમને અમે અહીંયા બે ગીથી બે અત્યારે સમજો ને તો આ બે ગીમાં ઈ હું સમજવાનું અરે મારા ભાઈની મને ખબર હોય ને ઈ માની જશે, તમે ટેન્શન ન લેતા. પણ ઈ ધાર્મિક વૃત્તિમાં રહેલો છે કે નહીં એટલે એટલું બધું એને સંસારમાં રસ નથી. પણ અમે મનાવી દે. હવે એ બધી વાત તમે રહેવા દો. કેમ? માજી રહેશે કેલાભાઈ મગનભાઈ હવે ઈ બધું રહેવા દો તો ઈ નો માને હું કરવાનું કે હું બેઠો હું મનવી લે અરે તમે મારી વાત સાંભળો. ઈ મારો ભાઈ છે, મને ન ખબર હોય ઈ માની જ જાય. એના કોઈ ભાઈ બંધ મારફત આપણે ક્યાં આવશું, ગમે એમ કે આપણે થોડી ટ્રાય કરવી. આ બે દી અમે રહ્યા છો ને બે દી વધારે રહીશું. એ કેલાભાઈ આવો છોકરો નહીં મળે પછી હવે એ વાત જ જવા દો. તમારે જમવાનું જે દેવાનું એમ ખાઈને વ્યા જાય. હવે બોલશો જ નહીં આને તો કાંઈ. જમવા રમવાનું તો હમણાં બની જશે. જમવાનું તો એ તો જમ્યા વિના થોડુંક નીકળાય. બાપુ બાપુ હું તમને શું કહું છું ગમે ઈ થાય હું તેને તોટલાને પતાઈ દઈશ અરે પતાય ક્યાંથી દેવાનો હોય? એમ નહીં હું પતાઈ લઈ તેને પતાઈ લઈ ગમે ઈ રીતે શું કહે છે આ? અને બાપુ મને તોટલો બહુ ગમે છે હું એને પતાઈને જ પાલતલી ઈ તો મને ખબર છે બહુ ગમે છે પણ હવે ઈ ઊભો રહેતો નથી અહીંયા કરે વાતમાં. તટલાજી હું તેને બધી રીતે તેને એને પતાઈ લઈશ અને હું પતાવીને તમને દેતા લીધે એને બાપુ કેટલાજી ઈ સમજાવવાનું કે સમજાવવાનું કે ને હા તમે સમજી ગયા મારી વાત બાકી કોઈ સમજતા જ નથી ઈ સસરો નથી કે સસરા કે કેટલાજી કે હા છે એ સમજાવવાનું કે છે કે હું પકાને સમજાવી દઈશ એમ. એમ બોલે તો એક ટ્રાય કરવા દો ને દીકરીને. તો હું ક્યાં ના પાડું ભાઈ કોઈનું ઘર બંધ કરતો તો પણ મને લાગતું નથી આમાં. હવે એક ટ્રાય ભલે ઈ કરે એટલે એની આશા પૂરી થઈ જાય ને. એના બાપુ ટ્રાય હું પતાઈ લઈ તમે ચિંતા ન કરો તમે મારી ઉપર તોલી દો તમને બોલો તો નથી જા છોડી દીધું ભાઈ. તોલી દીધું ને હા. હું હમણાં જઈને એને પતાઈ આવું જો દાદા હાલો કેલાભાઈ હા હાલો હાલો રામ રામ. અમે નીકળીએ. હા હા પછી મળશું હો. હા કાંઈ વાંધો નહીં. અને હું તમને શું કહું છું બોલો બોલો. મારી વાત તો સાંભળો. હા 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 આ મારે દીકરો છે હો. આઈ જોયો ને આજે હતો. હા બસ બસ મગને મને વાત કરી કે એમને બસ આટલું જ હું તમને કહું છું. હા વાંધો નહીં વાંધો નહીં. હા. ઈ પછી કાંઈક એનું કાંઈક જોઈશું વિચારશું. હાલો. હવે છોકરી મારી થોડી તોતળી છે અને ઓલો માનતો નથી. હવે જે થાય મારી દીકરી છે જો મનવે તો ઓલી એનું હાલ છે. હાલો તાર હવે હું આંટો મારવા જાઉં અને પછી તુલસી શ્યામ જાવું છે. 2-3 દી તો થઈ ગયા ને હાલ જા. મારે તો તને હારે ફેરવવો પડે છે કે ખોવાઈ ગઈ અહીંયા આડોળો રખડતો નહીં. અહીંયા કર દીપડા સિંહ વાઘ ખાઈ જાય છે તને રખડતો નહીં એકલો કે હા હાલમ. એટલે પકલા તું માની જા છોકરા એવી મળશે નહીં કે મારે લગ્ન કરવાના થાતા જ નથી ને તું હવે બહુ કે નહીં કરતો એટલે હારી સોડી છે નહીં સમજો જો તો કેવી સોડી છે દીવોલન ગોતીશ ને તો એવી નહીં મળે એટલે મેં તો ના નથી પાડી એના ગુણ કેવા મારે છે ને આને લગ્ન કરવાના થાતા જ નથી તને વાંધો શું છે પણ મારે લગ્ન જ નથી કરવા એ વાંધો મારો એટલે તું માની જા હું સારું કહું તને નહીં લગ્ન નથી કરવાના થાતા ને આજે છોકરી જો તારી પાસે ઠેઠ આવી આમ જોતો ભલે ને આવી હોય શું થઈ ગયું આમાં શું વાંધો છે તને મારા છોકરે લગ્ન જ નથી કરવા પતલા માની જાય ને શું વાંધો છે મારામાં હું કેવી ચાલત છું ઉભો થાપ આ છોકરી કેવી છે પણ તું જોતો હું કેવી છે તોતળી છે તોતળી તો એમાં શું વાંધો છે તોટલા આમ નો જા મારામાં બધાય ગુણ છે તું ક્રાઈથી બધુંય છે તું ચુકામે ને એમ કરસ માની જાને હું તને એક વાત કહું છું એટલે તોતળી શું છે પણ હારવટ હબ હવે સોચે સંસ્કાર હારા છે હું તને કહું છું અહીં બાજુમાં ઉભો લે હું કેવી ચાલત છું મારામાં કોઈ કામી નથી મારા બાપા આડો ધમ રૂપિયો છે તને દેત વિદેત પલવા લઈ દે તું મારે તારો રૂપિયો નથી જોતો મને જેવો તેવો વિચારે હતો પણ આ તો તોતળી છે
તોટલા આમું નો જો હું તેવી ચાલત તું મારામાં ટાઈટ આમી નથી સમજી જા ને તું મને ગમતી જ નથી વેજાયતી અને તંજામો ને હું તેવી છું સમજાવું છું એટલે માની જાય એમ કહો નથી માનવાનું હાલ વેજાયતી એવું નહીં કહેવાનું સમજી ગયો એટલે મગના તો મારા વાળિયા લેશે હજી લગન નીચે આમાં લગન થાય છે કેવું મારું થાય છે કાંઈ નો થાય સુધરી જાય હું સુધરે એટલે માની જા તને કહું મારે માનવાનું કાતું એટલે ઊભો રે માની જાય કહું તોટલા તું માની જા આવી તોટલી તને નહીં મળે તો દીવો લઈને જોતી નહીં મળે તોટલા માની જા એકવાર માની જા માની જા લે તું જા તું એટલે નથી માનવું મારે એટલે આવી છોડી નહીં મળે કઈ તને હું છે પણ હું છું આપણે બચપણનો હવા બપોરનો દોડાવે છે આ પણ તારે જોઈ છે ઈ હું મારે લગ્ન કરવાના થાતા જ નથી તે તારે હું કરવું તે તને સમજાયો તો તું 99% તો તૈયાર હતો એ રામભાઈ પણ આમ જો તારી પાછળ સોડી ઊભી ઈ તો જો રૂપ રૂપનો અંબાર છે ઓય, આ તો પણ અને આવી સોડી તું ગોતવા ગયા છે નહીં મળે આ તો તારા ભાગમાં તારા છે, ભાગમાં હોય તો ઉપાડે. લઈ લે બીજી વાત જવા દે જો તો કાંઈ ઘટે છે હું આવી છોકરી ના કરો હવે કંકુના તારા ભાગમાં આવું હા ક્યાંથી ભલા અવતારમાં તને નહીં મળે તમામ રીતના જો બોલે ચાલે તમામ રીતે પૂરી છે આમાં તારે ઘટે છે હું અને તારી વાહે આવી રીતના કોઈ ફરે ને આવી તને હાથ અવતારે આવી છોડી નહીં મળે આ દાદાને પૂછ રામભાઈ મારે લગ્ન નથી કરવા મને તમે રેવા દો પણ આ ઉંમરે લગ્ન જ કરાય કે ઘઉં ઘઉંનું થોડું થાય પણ મને લગ્નનો શોખ જ નથી પણ લગ્ન શો ખાટું ન પણ છોકરી હામું તો જો તને નો વિચાર હોય તો થઈ જાય લગ્ન કરવાનો છોકરી તો વિચાર જો અહીંયા આગળ આવો તો કઈક આમ બતાડવી આને આ જો આ આમ કેટલી જો. આ ડાય દીકરી છે જો તો કાંઈ ઘટે છે સંસ્કાર એના જો તમામ રીતના એનો પહેરવેશ જો તારી રીતના તમામ રીતના ઓલું થાય એમ છે પણ હવે તમે સાંભળો કાંઈ નથી તારું સાંભળવાનું તારે તમારું સાંભળવાનું અલા, છે, તારે પણ બિલકુલ સાંભળો. નથી સાંભળવાનું રામભાઈ આ કેવી છે આમ તમે જોવો છો ને એવી છે અમે આ તોતળી છે તો તોતળી છે તો આ કાંઈ તોતળી નથી તોતળી આમ મારે જોજે બોલ તો આલી આમ બોલ આ રામભાઈ પેલા આને બોલાવો તો ખરા બોલાવે હું ન્યા બાયુ માણા નો બોલે બે હેઠો એટલે ખાનું તમને મોના વાત બોલાવવાનું કરશું નથી કહેતું એને બોલવાનું કહું છું બોલો હું તમને બટા તું તો તું મારામાં ટાઈટ આમી છે કાંઈ જતું નથી બધી રીતે હું પણ ડાય તારે આમાં કો વાંધો છે આ બોલે જ છે આ તોતળી છે અને ઘા વચન કરે છે અહીંયા આમ બેઠો બે તારે રોટલાથી મતલબ રે ઈ બોલ છે તોતળું રોટલો થોડો તોતળો કરશે એ મારે વાત બોલે. કેવી કરીને ઉભા રે તને એક સલાહ કહું મારી વાત સાંભળો બોલ મારા તો. બાપાને તેટલી મિલકત છે અને મેં દોસ્તાને દીકરી ભલી છે હું આના દેવા તો તેટલા પેટર્ન ચાચા ચાલુ છું અરે પણ હું મંદિરનો ટંકોરો નથી વગાડી ટંકોર પણ તો ભગત તો છો જ. જો મારી એક વાત સાંભળ બોલકો ઘરવાળો અને મુંજી ઘરવાળી ભાગશાળીને જ મળે એટલે પૌણી થા મારે છે ને ભગલા હાલ તો બોલતા ઉભો રે ક્યાં ભાગ્યો જય સીતારામ ટીલા રામ રામ બેહો બેહો જો ટીલા બાબા હા બોલો ને પકો માની ગયો છે હોય 100% હવે મને વિશ્વાસ નથી આવતો તો હોય 100% માની ગયો હવે આ સાચું કે છે મગન ને એના ભાઈબંધ ને બધા મનાવા ગયા તા મગન ક્યાં એટલે હાથું જ હોય ને હે હા માની ગયો હા અને મગન તો એમ કહેતો તમારી દીકરી સાથે ન્યા આવી હતી નિર્ણય મનાવ્યો છે તમારી દીકરીને પૂછજો ને એમ હા બટા દીકરી આય આય પાકું છે બહુ મહિનું અમે હા વાંધો નહીં મારે દીકરીને પૂછવું પડે ને તું થઈ ગયું બાપુ આ તું કે હું મનાઈ લઈ એ બધું સાચું છે ને બાપુ તમે દલાઈ ચિંતા ન કરો ગમે ઈ થાય પતાને હું મનાવીને જ લઈ તને પતાવીને જ લઈ તું અને હું એની ડાલે લગન કરી બાપુ કાંઈ વાંધો નહીં તમ તાર હવે જા અને તત્રાજી તમે ઉપાધિ ન કરતા હું તમારા દલની વહુ બનીને જ લઈ તો ને હા હા બેટા હા અને પતાને સમજાવી જ દઈ હા હા બાપુ હું દાવ તું લોટલા બનાવવા હા વાંધો નહીં બનાય જો તમારી દીકરી એને મનાવ્યો છે અને આ મગન કહે છે પક્કો માની ગયો છે તો આપણે કેમ વાંધો છે હવે દીકરા ઈ તો વાત કરું છું તો માની જવાય તો આપણે હા. ક્યાં વપાડું હા અને એકવાર જીભાન અને હું તો એમ કહું છું કે આ તમે રિસોર્ટમાં કેટલા દી રોકાવાના છો હવે ઈ ગમે એટલા દી રોકાય તો બે માની ગયા હોય ને તો આયા ને જ આપણે કરી હા, તો નાખવાના ઈ કહેવા બધા માંગુ. જો વચન અરે જીભાન છે આપણી તમતાર આમ તો ન ફરે તોય આ છે ને આ ટીલા ભાઈની જીભાન છે તમ તારે
આ મરદની કિંમત છે, હા 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 જીભાનની કિંમત છે. જીભાનની મરદને કિંમત હોય. ઢીલો બોલ્યો ફરે નહીં. અરે ફરજ નહીં ને સજન માણસ હોય ફરજ નહીં. આ આપણે આપણું વચન છે. આપણે તમે સંબંધ પાકો આપણું વચન. અને હવે વાર લગાડવાની જ નથી. ના આ બે દી પછી 11 નું મુહૂર્ત આવે કાઢીને જમાવી દઈએ. લાંબુ કરવાનું નથી, લગ્ન કરી જ નાખવાના છે. હા હા હું ક્યાં છે મગજ? ના ના, કરી જ નાખવાના. મારી દીકરીએ કીધું એટલે પાકો જ હોય ને તમે કીધું એ પાકો જ હોય. અને આ મગનભાઈ રહ્યા ને હા એ તો ખાસ મિત્ર છે, એમાં કઈ કહેવા પડવું નહીં. ઈ કે પક્કા ભાઈ માની ગયા પછી આપણે વાતો જ હોય. મને એની પર વિશ્વાસ છે. હા કાંઈ વાંધો નહીં. તમ તારે હવે કરો કંકુ ના હા હવે કરો કરો, તૈયાર. તૈયારી જ કરો, બીજી હા, વાત હા, જ નહીં. હા, મગન આપણે તૈયારી કરીએ. હા હા રામ હું રામ. આયા મારી તૈયારી કરું છું. હા 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 રામે રામ. બસ લ્યો, હવે મારા આ બોટ માથેથી ઉતરી જાય છે. મારી દીકરી છે કોતળી પણ હવે મેળ આવી ગયો છે. એના પીળા હાથ થઈ જાય ને તો હું એક આ કામમાં જ છૂટી જાઉં. કામ પતી જાય એટલે આપણે ઘણું ને. અલ્યા પણ હું છે બે સામે હેઠો બોલ હું છે હું અહીં એકલી બેઠી છું. મગજ કઈ કામ ન કરતો ડોહો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. કેમ તને હું છું ઓલી તોતળી છે, હવે તોતડી એ દી દીધા છે મારો મગજ એ કઈ કામ નથી કરતો બોલ એ તોતળી લાવવાની થાકી જ નથી. બાપા માની ગયા નામ તમને નો મગનભાઈ ખબર પડે કે તમારી તોતડી નું અમારા ઘરમાં વાત જ ન કરાય એમ મને ક્યાં ખબર હતી તોતળી છે? બેન તોતળી તો તોતળી પણ મારકણી છે. હે ક્યાં રાટી ગઈ? કોઈ તને હા તે હામી નો દઈ દેવાય તારે પણ એમ થાય છોકરીને હું મારતા હારા લાગવી. ત્યાં ગાર્ડનમાં હું હતો ને તોય બે ત્રણ ઠપકારી બોલતી જાય ને મારતી જાય. તો તમે ભાઈ કરાયું તો તમારે તો કઈક વચ્ચે બોલવું જોવે ને ભાઈ મગન ઇન લવાય નો લવાય હો. હવે અત્યાર દીની હાથ સાફ કરે છે. લગન પછી ઉપલા રૂમ માં જઈને અમે જો બે માળ છે ઉપલા રૂમ માં જઈને પછી હબબ આવે હેઠે બાપા ની તે તો અવાજ નો આવે કરવાની જ થતું હો તારે. એને બાપા ભાઈ આવડી આવડી વાતો કરતા હતા મારી દીકરી ધાર્મિક છે આમ છે આ ધાર્મિક કહેવાય તોતડી ઉપરથી મારકણી અમારે દેવી ઘરમાં લાવી નથી. અને મને આવી ખબર હોત તો હું કરે વાત જ ન કરે. તો પણ આમ હોય ભાઈ તમારે જાણવી તો પડે ને બધું એના ઘર વિશે. છોકરી કમ્પ્લીટ હારી હતી નહોતી આમ હારી છે પણ હવે તોતડી મારકણી મને આજ ખબર પડી. હવે ભાઈ તારો શું વિચાર છે તું કે હવે પણ ના તો પાડું છું તો હવે તું મારે હું તારી હારે છું હો પગલા. હા હવે આમ એમ થાય કે લાવી છે ને આમ એમ થાય નથી લાવી હજી તારે વિચાર માર ખવડાવવાનો લાગે મને. પણ આમ એમ થાય કે કામ રોટલા તો મગનભાઈ. ભરીને દે હે આવો આ સગનભાઈ. બાપા એવા જો બે સામ બેહવા દે બાપાને શું આ ભાઈ બહેન ને હું વાતો કરો છો? એના બાપા તમને ખબર ન પડે એવી તોતડીને ના પડાય એમ પણ તોતળી છે પણ હવે ઈ એમ કહેતી કે પક્કો માની ગયો. ઈ સોડીએ પોતે એમ કીધું મગન નો પેલા તું કીધું. માનીને આવ્યો તો મારી યાર હું મગજ મારી અરે કરી છે મારી નહીં બાપા એને માર્યો ને મારીને મનાયો મને. મને કીધું માન્યો જ નથી. માર્યો હોતો ને. મારે તોતલી તો તોતલી પણ મારકણી છે. આ મગન ને કહેતો ઓલા રામભાઈ ની સમજાયો ને કે હા પણ મને સગનભાઈ ખબર નહોતી નકર હું તમારા ઘરે આ વાત લઈને આવત જ નહીં. હું માન્યો જ નથી અને મારી લાવવાની થાતી નથી. બાબા તમારો હું વિચાર છે ઈ વાત કરો ને ઈ બધું મૂકો પડતો મેં પણ ઈ છોકરી ને બધા એમ કીધું કે આ છોકરો માની ગયો એટલે મેં એને જબાન આપી દીધી. પણ મને પૂછીને જીબાન દેવાય. તું કાલો થામાં તું આ પાડીને આવ્યો તારે જ બાપાને વાત કરી હોય ને પણ મને ખબર ય નથી હું અત્યારે તારી પાસે આવ્યો. જુબાન આપી તાર હું હતો પાછો. કોઈને આપી? બે હા મામી આપી છે પૂછ મગન. હે બાપા તમારે તમારી જુબાનની કિંમત છે કે તમારા છોકરાની? અરે બાપા છોકરાની તો કિંમત હોય તો ને કયા માવતરના છોકરાની કિંમત હોય. પણ આ તો મેં વાત સાંભળી કે તું માની ગયો છો એટલે મેં જવાન આપી દીધી. હું માન્યો જ નથી. બાકી તમે માનજો બાકી મારું મોઢું આપી તમને નહીં પાડો. એ તું બાપાની હામું થામા તો તું ના ટાયો તો હું આ પાડીને આવ્યો છો ને પાછો બાપાને ધમકાવે છો તો ભલે મેં હાથ નથી પાડી હું અત્યારે તારી પાસે આવ્યો. આમને જુબાન દઈ દીધી. હા છગનભાઈ તો આપણે ટીલાભાઈ પાસે જવું પડશે વાત તો કરવી પડશે ને. વાત તો કરવી પડશે પણ ઈ કહે છે તમે જબાને પણ તને કહે છે તું કહેતો કે માની ગયો છે માની ગયો. તું નતો બોલ્યો ને માની ગયો. હું હતો મેં કીધું તમને પણ હવે આપણે અહીંયા જવું પડશે. હવે કેવી હાલો વાત તો કરવી પડશે ને. હાલો જાવી હાલો જાય હાલ, હાલ. કરવી હવે તું હાલ, હાલ, બાકી તું. આમાં કાઈ થાય એમ નથી તું